જામનગર મોમાઈનગરના રહીશોએ આપ્યું આવેદનપત્ર। વરસાદના પાણીથી છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભરાય છે। પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો બન્યા પરેશાન। અમુક કિસ્મો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો આવેદનપત્ર આપવા આવ્યા। વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। 4 માં રહું છું। અમારા મોમાઈનગર 1 થી 4 નો પાણી ભરાવાનો પ્રશ્ન છે। શાળા નંબર 32 પાસે અમે 2020 થી એક ધારા અમે રજૂઆત કરી હતી। અમારો પાણીનો પ્રશ્ન, દબાણનો પ્રશ્ન, અમારા એક પણ પ્રશ્નનો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। અત્યારે હાલમાં પાણીના સ્ટોમ વોટરનું કામ ચાલુ થયું છે। એ કામ એ લોકોએ ચાલુ કર્યું છે, પણ એના રસ્તામાં 3 મકાન અને એક પ્લોટ કબજો કરેલો છે। એ વચ્ચે આવે, એ લોકો કઈ રીતે કામ ચાલુ કરશે? અમારી રજૂઆત એ છે કે એ લોકો કાયદેસર રોડ ઉપર જ્યાંથી નીકળી શકે એમ છે ત્યાંથી કાઢે। એ લોકો આડું અવરું કરીને કાઢવાની તૈયારીમાં છે કોર્પોરેશન વાળા। તો એના માટે અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે આ મકાન હટાવીને ત્યાંથી લાઈન નીકળે એમ છે, તમે ત્યાંથી જ કાઢો। જ્યાં અત્યારે હાલમાં એની નીચેથી ગટરની લાઈન જાય છે, છતાં એ લોકો હજી સુધી એના ઉપર કાંઈ કર્યું નથી। 4 દરબારું છે, અમારે જ ભાઈઓ છે, અમારે જ એરિયાના છે બધા। અમારી માંગણી એ છે કે અહીંયા દબાણ હટાવે ને શું કહેવાય, અહીંયા પાણીનો નિકાલ કરે। અમારે અહીંયા આટલું છે ને ડૂબી જાય, અડધા ફૂટ લગી શું કે ગોઠણ લગીને પાણી ભરાઈ જાય, એટલે ઘરમાં પાણી ગરી જાય છે 1 થી 4 નંબર। હા, લેન્ડ ગ્રેબિંગ એના એ જ રીતે અમે રજૂઆત કરી છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે।